નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રોમાંચક સફર પર જવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે 20 વર્ષ જૂના સાદા દેખાતા ઐતિહાસિક ડેટાએ આજના વિશાળ મેગા સોલર પાર્કનો પાયો નાખ્યો. ચાલો કોઈપણ વિલંબ વગર સીધા આ વિશ્લેષણમાં ઉતરીએ અને સૂર્યની અદ્ભુત શક્તિને ડીકોડ કરીએ. હવે એક સવાલ થાય, શું ખરેખર 2 દાયકા જૂનું પાઠ્યપુસ્તકમાં છપાયેલું કોઈ સામાન્ય હવામાનનું ટેબલ આપણા ભવિષ્યની ઊર્જાની દિશા નક્કી કરી શકે? થોડું અજીબ લાગે છે, બરાબર ને? પણ વાસ્તવમાં આ ડેટામાં ઘણા રહસ્યો છુપાયેલા છે જેને આજે આપણે ઉકેલવાના છીએ. વિભાગ 1. જૂના સોલર ડેટાને ડીકોડ કરવું. ચાલો જોઈએ કે આ જૂના આંકડાઓ શું કહે છે. આ પાઠ્યપુસ્તકના ટેબલને આપણે એક ખજાનાના નકશા તરીકે જોઈ શકીએ છીએ. આ ભોપાલ શહેરનો 1996થી 2015 સુધીનો સરેરાશ સૌર ડેટા છે. આ આંકડાઓ માત્ર કોઈ ગણિત નથી, પણ તે ઊર્જાનો આખો ઇતિહાસ છે, જે આપણને ઘણું બધું કહી જાય છે. હવે આ ડેટાને બરાબર સમજવા માટે આપણે 2 મુખ્ય શબ્દો સમજવા પડશે. પહેલું છે GHI, એટલે કે પૃથ્વી પર પડતો સીધો અને આકરો સૂર્યપ્રકાશ, અને બીજું છે DHI. આ એવો પ્રકાશ છે જે વાદળો કે વાતાવરણ દ્વારા વિખરાઈને આપણા સુધી પહોંચે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ જ આખી રમતનો મુખ્ય પાયો છે. વિભાગ 2. ઉનાળાની પાવર ગોલ્ડ માઇન, એટલે કે ઉનાળાની ખરી તાકાત. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એપ્રિલ અને મે મહિનામાં આ સીધો સૂર્યપ્રકાશ એટલે કે GHI તેની બિલકુલ ટોચ પર હોય છે. તેનો આંકડો 6.46 જેટલો ઊંચો છે. જો સીધી સૌર ઊર્જા મેળવવી હોય તો આ 2 મહિનાઓ ખરેખર સોનાની ખાણ સમાન છે. ટૂંકમાં કહીએ તો એપ્રિલ અને મે એ એવા મહિનાઓ છે જ્યારે સૂર્ય પોતાની પૂરી તાકાતથી ચમકે છે અને સોલર પેનલ્સ સૌથી વધુ પાવર આપે છે. પણ હવામાન કાયમ આવું તો નથી જ રહેતું, ખરું ને? વિભાગ 3. ચોમાસાના ઘટાડામાંથી બચવું. ચાલો જોઈએ કે વરસાદમાં શું થાય છે. આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. મે મહિનામાં જે આંકડો 6.46 હતો તે જુલાઈમાં સીધો 3.80 પર આવી જાય છે અને ઓગસ્ટમાં તો 3.70 સુધી ગગડી જાય છે. ચોમાસાના ઘેરા વાદળોને કારણે સીધા સૂર્યપ્રકાશમાં આવતો આ બહુ જ મોટો કડાકો છે. તો હવે એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય કે જ્યારે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હોય અને સીધો પ્રકાશ અડધો થઈ જાય તો શું ચોમાસામાં સૌર ઊર્જા મળવાની બિલકુલ બંધ થઈ જશે? સામાન્ય રીતે આપણને એવું જ લાગે, પણ હકીકત કંઈક સાવ અલગ જ છે. વિભાગ 4. વિખરાયેલા પ્રકાશનો ઉકેલ. આધુનિક ટેકનોલોજીનું અસલી જાદુ. જરા આ આંકડા પર નજર નાખો. 3.26 જૂન અને જુલાઈ મહિનામાં DHI એટલે કે વિખરાયેલો પ્રકાશ પોતાની સૌથી ઊંચી સપાટી પર હોય છે. આ એ વાતની સાબિતી છે કે ભલે સીધો તડકો ના હોય પણ વાદળોમાંથી ચડાઈને આવતો પ્રકાશ પુષ્કળ માત્રામાં હાજર હોય છે. હવે આ બંને વચ્ચેનો મોટો તફાવત સમજીએ. જૂની અને પરંપરાગત સોલાર પેનલ્સ માત્ર સીધા સૂર્યપ્રકાશ પર જ કામ કરતી હતી, પરંતુ 2025 અને 2026ની નવી ટેકનોલોજી જેમ કે N-ટાઇપ ટોપકોન પેનલ્સ એન્જિનિયરિંગની એક માસ્ટરપીસ છે. આ પેનલ્સ ખાસ એવા વાદળછાયા વાતાવરણમાં એટલે કે પેલા વિખરાયેલા પ્રકાશમાં પણ શાનદાર પાવર આપવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થયો કે આધુનિક ટેકનોલોજીના કારણે હવે આપણે ચોમાસાના વાદળોથી સહેજ પણ ડરવાની જરૂર નથી. ભલે જુલાઈ અને ઓગસ્ટમાં સીધો પ્રકાશ ઓછો થઈ જાય, પણ આ નવી પેનલ્સ પેલો વાદળોમાંથી આવતો પ્રકાશ પકડી લે છે અને ઊર્જા બનાવવાનું અવિરત ચાલુ જ રાખે છે. વિભાગ 5. લાઇવ AIએ સ્થિર કોષ્ટકોનું સ્થાન લીધું. 2026ના આજના આધુનિક યુગમાં કોઈ પણ ડેવલપર આવા 20 વર્ષ જૂના અને સ્થિર ડેટાના આધારે કામ કરતો નથી. આજે ઉદ્યોગો એવી સિસ્ટમ્સ વાપરે છે જે સીધી મિનિટ દર મિનિટની સચોટ માહિતી આપે છે. પેલા જૂના ટેબલ માત્ર એક પાયો હતા, પણ આજનું રિયલ ટાઈમ કામ સંપૂર્ણપણે ડાયનેમિક થઈ ગયું છે. આજની આ આધુનિક ટૂલકિટ પર એક નજર કરીએ. આજે સૂર્યના કિરણોને માપવા માટે લાઇવ સેટેલાઇટ APIs, સોલારગેસ, નાસા પાવર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ ટ્વિન્સનો બહોળો ઉપયોગ થાય છે. 1996થી લઈને આજના AI સુધીની આખી સફર ખરેખર અકલ્પનીય રહી છે. વિભાગ 6. મેગા સોલર પાર્કનું નિર્માણ.
જ્યારે ભોપાલના ટેબલ જેવો જૂનો સચોટ ડેટા અને આજનું અત્યાધુનિક એઆઈ ભેગા થાય ત્યારે કમાલ સર્જાય છે. જરા આ આંકડાની કલ્પના કરો, 750 મેગાવાટ. આ મધ્યપ્રદેશમાં બનેલા રીવા અલ્ટ્રા મેગા સોલર પાર્કની જંગી ક્ષમતા છે. આ સૂર્યની શક્તિનો એક વિરાટ અને અત્યંત સફળ પ્રયોગ છે. આટલા ચોક્કસ ડેટા એનાલિસિસના કારણે જ આવા ઐતિહાસિક પ્રોજેક્ટ્સ જમીન પર ઉતરી શક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ 750 મેગાવોટનો રીવા મેગા પાર્ક આજે દિલ્હી મેટ્રોને પાવર પૂરો પાડે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં તળાવો પર બનેલા વિશાળ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ્સ પણ આ જ આધુનિક ટેકનોલોજીનું શાનદાર પરિણામ છે. તો અંતે એક મોટો સવાલ આપણા મનમાં રહી જાય. જો 20 વર્ષ જૂના એક સામાન્ય પાઠ્યપુસ્તકના ડેટાએ આટલા વિશાળ સોલર પાર્કનો પાયો નાખ્યો હોય તો જરા કલ્પના કરો કે આજનો આ અત્યાધુનિક લાઇવ એઆઈ ડેટા આવતીકાલના એનર્જી પ્રોજેક્ટ્સને ક્યાં પહોંચાડશે. ભવિષ્યની શક્યતાઓ ખરેખર અનંત છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.